Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light. તો હેલો ફ્રેન્ડ, અત્યારે વાગી ગયા છે 8:15. 8:15 થવામાં આવ્યા છે અને આપણી મોર્નિંગ ગુડ થઈ ગઈ છે. તો આજનો વ્લોગ અહીંથી શરૂ થાય છે અને આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો હું એકદમ રેડી થઈ ગયું છું કારણ કે આજે અમારે જવાનું છે બહાર જવાનું છે. એટલે મસ્ત મમ્મીએ જે અમારે કુર્તી લઈ દીધી હતી ને એ મેં આજે પહેરી છે. અને આજે આપણે દિવસની વાત કરીએ તો આજે છે 19 ડિસેમ્બર અને આજે છે માગસર વદ ચોથ છે અને આજે છે ગુરુવાર. તો એવું બધું છે અને મસ્ત મજાનો મેં અને મિસ્ટર રોનકે ચાંદલો કરી લીધો છે. આળસ ખાતા ખાતા પછી એક્શન બદલાઈ ગઈ અને અમે જવાના છે મહાદેવના મંદિર માટે. તો અહીંયા જો આ ફૂલ બહુ જ મસ્ત છે. મેં પહેલી વાર આ ફૂલ જોયું ડબલ. ધતુરો છે ફૂલ નો કહેવાય. અને ઝાડ ક્યાં છે? પાછળ છે મારે જોવું છે તો કેવું હોય આનું ઝાડ અત્યારે નાનું છે આવડું છે. બહુ બધા હા ધતુરો ને છે. આ ધતુરો હા પણ જે વસ્તુ કોઈને ન હાલે ને મહાદેવને હાલે એવું કેતા. આમાં ફૂલની અંદર ફૂલ આવે. હા મમ્મી કહે છે કઈ હું દેહમાં ધતુરો ખેતરમાં ઉગ્યો હોય ને તો એને કાઢવો પડે. ઈ તો ગંધાય. બરોબર છે. ઈ ભોળાનાથને સળે. ઈ ભોળાનાથ તો કશું કોઈને ન હાલે, ઈ બધું ભોળાનાથને હાલે. ગટરમાં ફૂલ ખીલે ઈ ભોળાનાથને હાલે. હા આ ગટરમાં ખીલે તે આ નહીં છે. આ નથી ને કમળ ઓલા ખુલતા. હા હા એટલે તળાવમાં. કાદવ કીચડમાં એમ. હા હા ઈ ભોળાનાથને સળે. હા તો જો મમ્મી અત્યારે સવારમાં કપડાં લઈને બેઠા છે. પછી આવું આ રીતના બતાવે પછી બધા એમ કહે કે સાસુમાં કામ કરીને હો તો તૈયાર થઈને નવરા મળી ગઈ. વાળ એવું કરે ને ભરત કરતા. હા ઈ તો એવું જ હોય, કાંઈ વાંધો નહીં. તો આ બીજું શું લઈને આવ્યા છો તમે? આ તો ધતુરો. હા આ એનું ફળ. એનું ફળ હોતે ને આવે એ ફળ ખવાય? પુરાણું, હા એમાંથી ફૂલ આવે. ફળમાંથી ફૂલ આવે. તે ઓલી ઓલું ફળ આમાં કે ક્યાંય ઓલા દાદા હતા ને કીધું આ પાકી જાય ને આમાંથી બી આવે ને એ ઓલા થાય. હા એના છે. બીયા થાય. અને આનું ડાળખું છે ને જનરલી કેવા કલર ખબર? કાળા કલરનું ડાળખું હતું આખું. ઓલું બતાવો તો કેવું છે. ઈ ધતુરો ઘરે વાવો તો ખાય. છે હા. તો પણ આપણે તો વાવવો છે, વાસા આવે તો પછી કેમ વાવવું એમ થાય? ઉપર નાખી કાં? દેવાય ઓલામાં. ગમલામાં. ઓલો મોટું ટબ નથી લઈ આવ્યા. હા કાંઈ નહીં, નાખી દેવું. ભોળાનાથની બાને ચડશે બીજું હું. અને બીજું આપણે જો બીલીપત્ર પણ લઈ લીધા છે અને કાળા તલ પણ લઈ લીધા છે ને કોયલ વેલના ફૂલ. તો એટલો સામાન આપણે ભેગું કર્યો છે. ધતુરો, ધતુરાનું ફળ, બીલીપત્ર, કોયલ વેલ અને કાળા તલ. તો ચાલો આપણે મહાદેવના મંદિરે પૂજા કરવા માટે પણ જવાનું છે. ત્યાં અમે શૂટિંગ તો નહીં લઈએ કારણ કે પૂજા કરતા હોય ને એટલે મોસ્ટ ઓફ અમે એવું કંઈ વિડીયોગ્રાફી કરતા નથી. તો એવું બધું છે. તો ચાલો આપણે હવે જઈએ. એ પેલા જો બધી પ્રિપેરેશન થઈ ગઈ છે. બેગ પણ લઈ લીધું છે અને શિયાળાના બધા શું કે શસ્ત્રો કહેવાય, આમ તો એક પ્રકારની ઢાલ કહેવાય કારણ કે ઠંડી એટલી હોય. શું કેવું તમારે? ઈ તો રોડે સડી પછી ખબર પડે. ના. કેવું ન પડે, બધી દેખાય જ છે. હા અને મિસ્ટર રોનકજાનું બેગ અને ટિફિન પેક કરે છે. રોજ આવું હોય બધું અમારે. અત્યારે થોડાક વહેલા નવરા થઈ જાય એ જ, બાકી એવું કંઈ હોય નહીં. અને જો આજે સ્વામિનારાયણ ભગવાનને આ સ્વામિનારાયણ ભગવાન તો નહીં, ઘનશ્યામ મહારાજ હાટું આપણે છે ને ઓલા પાટી લાવવાની છે. પાટી, પેન ને કંપાસ. ઓહ, કેમ? ભણવા જાય છે. ના ના 1 મહિનો ભણવા જાય ને આમ. ભણવા જાય છે ઘનશ્યામ. તો એવું બધું છે. હવે ગીતે ગાવાનું છે આજ. હા જો મમ્મી ગીત ગાય ઘનશ્યામ મહારાજ ભણવા જાય ને એનું આ સાંજે. તો કાંઈ નહીં, સંભળાવશું તમને. અને મમ્મીએ જો મને ડ્રેસ આપ્યો છે ને એ ડ્રેસ તમને બતાવું. તો આ છે ડ્રેસ, કોમેન્ટ કરજો. ડ્રેસ તો ન પણ થાય, ટ્યુનિક છે. સાસુ મોં પાછી કેવી રીતે. હા સાસુ મોમ, સાચી વાત છે. મમ્મી નહીં કે મમ્મી નહીં કે સાસુ મોમ કે. નકર પાછા ઓલા મમ્મી સમજશે. હા તો સાસુ મોમ. હા આપણે તમારું નામ લે બસ. તો એવું બધું છે. ચાલો મોડું થાય છે કારણ કે પૂજા પણ કરવાની છે. એટલે ચાલો થોડા ટાઈમ પછી આપણે મળીએ. ત્યાં સુધી તમને રસ્તાના મસ્ત મજાના દ્રશ્યો બતાવીએ. ચાલો. રાધે રાધે, હર હર મહાદેવ મહાદેવ.
વાગી ગયા છે 9 અને આપણે જો ઘરે પહોંચી ગયા છે તો ચાલો બધાને આપણે મળી લઈએ. તો જો અહીંયા મમ્મી અને સોનલ તો સવારના શિરામણ કરે છે. જય શ્રી કૃષ્ણ ને એવું બધું છે. અને આ બાજુ જો પપ્પા મંદિરમાં જો ઋષિના દર્શન કરાવે છે. કા ઋષિ આમ જો પપ્પા તમારે આમ જો તમે શ્લોક બોલો છો ને એટલે હાય હો નમો વજ્રાયણમ નમો આયરિયાણમ હે તો એવું બધું છે. ચાલો શું કહો છો એવું ભૂલાઈ ગયું. રોજ બોલવાની ટેવ ન હોય આપણને, પપ્પા ન બોલતા હોય એટલે એમ હોય. હા મમ્મીને તમને આવડતું હોય એટલે એમ એવું બધું છે. તો ચાલો બધા શિરામણ કરવા. અરે વાગી ગયા છે 11 પણ ઋષિને હિસકાવતા મને એમ છે કે હું જાઉં. મેં 5 મિનિટની અંદર કરી લીધી અને આ બાજુ હું 5 મિનિટમાં હું અડધો એમ આંખો ઓટોમેટિક બંધ થઈ જતી એટલે ના ના એવું જ નથી હજી એવું તો નથી પણ આમ નીંદર આવતી હતી એમ હા ઈ સારું 5-10 મિનિટ નીંદર તો થઈ જાય એમ. તો આ બાજુ એ સોનલ શાક અને દાળ ભાતના કુકર મૂકી દીધા હશે. દાળ ભાત તો અમારે એકમાં જ હોય અને સોનલ કે હોય એમ કે કારણ કે દાળ ભાત નું કુકર ને મૂકી દીધું મેં હા એમ કારણ કે ન્યા ભાભી છે ને રિંકલ ઈ એવું બોલે ઘણી વાર. સોનલ એક વાર સુધી ન્યા રહી ને એટલે શીખી ગયા હા તો શીખી ગયા ને એવું છે. અને આ બાજુ જો ઉપેશન સંસ્કાર અમારા ભાઈના કરવાના છે ઋષિભાઈના. તો આ બધું જો ડેકોરેશનનો સામાન છે. હવે જોઈએ આપણે કેવું ડેકોરેશન કરીએ છીએ આનું. તો શ્રીનાથજી છે અને આ બધી અલગ અલગ મટકી ઉપવેશનનો છે. ઉપવેશન સંસ્કાર કરવાના છે ને આવું બધું બધા પોસ્ટર ને એવું છે બધું. જોઈએ આપણે કેવું ડેકોરેશન કરીએ છીએ. અને તમારે ઉપવેશન સંસ્કારનો રિસીવનો ફૂલ બ્લોગ જોવો હોય ને તો સંદીપ તળાવિયા બ્લોગમાં આવશે. આપણે તો ખાલી ઉપરથી બધું બતાવશું જેટલું આપણે શક્ય બને એટલું છે ને. તો રિસીવ તો જો અત્યારે સૂતો છે ને અત્યારે વાગ્યા છે 11:30 અને જમવામાં છે મગનું શાક અને એવું બધું છે. તો ચાલો પછી જોઈએ કેવું ડેકોરેશન આપણે થાય છે. તો અત્યારે વાગી ગયા છે 12:30 અને મમ્મી કંઈક કરી રહ્યા છે. તો શું કરી રહ્યા છો ચશ્મા પહેરીને? ઈ આવડા નાળ ને એવું આ બધું બાંધેલું બે ત્રણ વસ્તુ મેં નાળ આમાં લઈ લો ને આમાં એક આરે બે વસ્તુ થઈ જાય ને શું છે આ ગર્ભ સંસ્કાર માંથી આવ્યું તો નાળ હોય નાળ હતી એટલે હું નજર ન લાગે એટલે એમ એવું ન હોય સોરું નરવું રે એમ કે નાળ તમે ઘોડીએ બાંધો તો એ નાળ ની અંદર શું વસ્તુ હોય કે ખાલી કાઈ નાળ જ હોય ઓલ શિફ્ટ ડોક્ટર નો શિફ્ટ લગાડી છે ઈ નાળ બરોબર છે તો એવું જે મમ્મી આ કરે છે. ને આ બાજુમાં ઋષિભાઈને ઉપવેશન સંસ્કાર કરવાના છે તેનું ડેકોરેશન પણ થઈ ગયું છે. પણ ઋષિભાઈ હવે રો કરે છે ત્યારે ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. બેન રાધિકાએ બહુ બધી મહેનત કરી તે આ રીતના ડેકોરેશન કર્યું છે. તો તમે લોકો કોમેન્ટ બોક્સમાં કહેજો તમને કેવું લાગે છે. બરોબર છે તમને બતાવું છો ડેકોરેશન તો મસ્ત છે. આપણું મોરલાથી શરૂ થાય છે ઋષિ ઉપવેશન સંસ્કાર અને આવું બધું છે. અને મમ્મી એટલું બધું માટી પણ લઈ આવ્યા છે. એટલું બધું સામાન હતો એમાંથી અમે ચોઈસ કરી કેટલું બધું કર્યું પછી આ રીતના અમારે કરવું છે. તો એવું બધું છે. તો તમે જરૂરથી કોમેન્ટ કરજો તમને ડેકોરેશન કેવું લાગ્યું. મહેનત થઈ એટલે હા 11 વાગ્યાનું કરતા હતા કોમેન્ટ કરજો મહેનત પ્રમાણે શેર કરજો. તો એવું બધું છે ને આ ઋષિભાઈ અમારે આવી ગયા છે. હે ઋષિ હે ઋષિ થાકી ગયો હજી તારે ફોટા પડવાનું બાકી છે ઋષિ ઋષિ હવે કે અમારે ફોટા પાડો એમ કહે છે ઋષિ કા એમ કહેશો ઋષિ એ ટૂંકું મૂકું એમ કહેશો હા જશો જો હા દાંત તો કાઢો હા હે બહુ ગલો છે. અને સંદીપ જો ફોટોગ્રાફી કરે છે તો એવું બધું છે. ચાલો બપોરા કરવા માટે આપણે બેસી ગયા છે. જમવામાં છે
ઢોકળા, ઈદડા અને મગ અને ભાત અને દાળ ભાત પણ છે, પણ જેને દાળ ભાત ન ખાવાય એ મગ ભાત ખાય. અને મારા તો ફેવરેટ છે, મને મગ ભાત તો બહુ જ ભાવે. અને એ જો રોહિત એ જમવા બેઠી ગયો છે, પપ્પા અને મમ્મી હોતા, અને સોનલ તો ઋષિભાઈને હાલાવાલા કરાવે છે. તો ચાલો બધા બપોરા કરવા માટે. તો સાંજના વાગી ગયા છે 6:45 અને આપણે આવી ગયા છે ઘરે. તો ઘરે આપણે આવ્યા ને તો રસ્તામાંથી કાજુ બદામ આપણે કઈ વસ્તુ બનાવવાની છે, પણ એ તમને કાલે રાધિકા કે હું બનાવવાનું છે. મેં કીધું કહી દેતીશ. તો આપણે અખરોટ લાવ્યા છે, એવી કાજુ બદામ, પછી આ પિસ્તા છે, અને રાધિકાની ફેવરિટ કેળાની વેફર. કેટલી ના પાડી તે પરાણે લીધી. એવું કાંઈ થોડીક તમે ખાઈ શકો. હા પછી શું કે નાસ્તિક થઈ જાવ, સોરી આસ્તિક શું કહેવાય, સાત્વિક. કાંઈ જે હોય ઈ. તો અત્યારે આપણે શું બનાવીશ? ઢોસાનું રાબડું છે. ઢોસાનું થોડું હોય, ઈદડા છે. સરસ. ચાલ હું ઈડલી સંભાર. મમ્મીની ભાષામાં ઈડલી સંભાર. એને સંભાર વગર પછી ઈડલી ન હાલે. ક્યાં ગયો સંભાર? તમે કાઢી મૂકો. હા, ઓલા પણ મૂક્યો. એને સાંભાર ઈડલી ને આપણે ઈદડા. એવું છે બધું. હું એને પિસ્તા જ ને. પિસ્તા છે. હવે પણ જો કેવું સિસ્ટમ બધું ખોલેલું આવે. આ કેટલાના કહું? એને કેટલા કીધા આપણે? 220 ના 100 ગ્રામ. આપણે 250 લીધા છે. એ 220 ના 100 ગ્રામ આવે. હાથમ ને આ એમને ખાવા માટે લીધા છે. જનરલી સવાલ છે એમ કેરીની સીઝનમાં એક કેરી છે ને આપણે 90 રૂપિયા પડતી હશે, જે દાબો નાખી ને આપણે એક કેરી 90 રૂપિયા પડતી હશે. પણ તઈ છે ને કેરી કોઈ દિવસ મોંઘી લાગી જ નથી. અને કાજુ બદામ અને નારિયેળનું પાણી બહુ મોંઘું લાગે. ઓલું કે ને અમુક વસ્તુ નામથી જ બદનામ હોય. ઓલું ડ્રાયફ્રૂટ નું નામ પડે એટલે કે ડ્રાયફ્રૂટ કેટલું મોંઘું હોય, ડ્રાયફ્રૂટ કેટલું મોંઘું હોય એમ. પછી કેવી આવે છે ડ્રેગન એટલે એ મોંઘું છે. પણ આમે કાજુ બદામ ની વાત પડે ને તો એમ કે ડ્રાયફ્રૂટ આવી ગયું એટલે ડ્રાયફ્રૂટ કે મોંઘું જ હોય એમ. પાણી હોય તો એમાં કોકની ઘરે પડ્યા તો બધા એમ પૂછે લે ઈ બીમાર છે, મજા નહીં હોય એટલે નારિયેળ પાણી લઈને આવ્યા એમ. શું કહેવાય, રેગ્યુલર પીવામાં કે એવી રીતના કોઈ જડદરન લાવે ને એમ. ડ્રેગન ફ્રૂટમાં હવે સસ્તા થાય, નકર પેલા મોંઘા હતા ડ્રેગન ફ્રૂટ પેલા 100-150 નું એક આવતું એવું હતું સ્ટાર્ટિંગમાં. કોઈ ખાતા નહીં ત્યારે. તો આવું બધું છે. કાંઈ નહીં, ચાલો જમી લઈએ. હાશું બને તો જમશું ને કા? એમ હાલે. હેલો ફ્રેન્ડ, તો અત્યારે વાગી ગયા છે 7 અને આપણે મસ્ત મજાની ગરમા ગરમ ઇડલીઓ બનવા મળી છે અને મિસ્ટરનો કાંઈ જમવા માટે બેસી ગયા છે. તો જો આપણી મસ્ત મજાની ઇડલી બની ગઈ છે, તો ચાલો બધા ખાવા માટે. ઇડલી સાથે છે ચટણી અને સંભાર. તો કોને ગ્રીન ચટણી મતલબ ટોપરાની ચટણી કોને વધારે ભાવે છે અને કોને સલાડ શું કહેવાય સંભાર કોને ભાવે છે વધારે, એ તમે જરૂરથી કોમેન્ટ કરજો. મને તો છે ને ટોપરાની ચટણી વધારે ભાવે. તમને શું ભાવે? તમને બેય ભાવે? જો મિસ્ટરને કહો તો બેય ઈઝી છે. અરે હું છે એની વસ્તુ ઉપર ડિપેન્ડ કરે. એ વાત છે. તો ચાલો બધા ઈદડા ખાવા માટે. તો જો આપણે ભગવદ ગીતાના શ્લોક વાંચીએ છીએ, અધ્યાય નંબર 2 માં શ્લોક નંબર 7મો આવ્યા છે. એમાં અર્જુનને ઘણા બધા સવાલ થાય છે, તે કૃષ્ણ ભગવાનને પૂછે છે. તો હવે અર્જુન એમ કહે છે કે હવે હું ચંકોચિત્તા યુક્ત દુર્બળતાને કારણે મારું કર્તવ્ય હું ભૂલી ગયો છું અને મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠો છું. આવી સ્થિતિમાં હું આપને પૂછી રહ્યો છું કે જે મારા માટે કલ્યાણકારી હોય તે ચોક્કસપણે કહેવાની કૃપા કરો. હું હવે આપનો શિષ્ય છું ને આપનો શરણાગત છું. કૃપા કરીને મને આદેશ આપો. અત્યાર સુધી જે કૃષ્ણ અને અર્જુનની વાત થતી હતી ને એક મિત્ર તરીકે થતી હતી એમ, પણ હવે અર્જુન છે ને કાંઈ સમજી શકતા નથી કે અમારે શું કરવું એમ. એક પ્રકારની ચંકોચિત્તામાં આવી ગયો છે. સામે હું જોવે છે ને ભાઈને જોવે છે ને પિતામહ દાદા દાદીને જોવે છે કે મારા કુળ દાદા દાદી એટલે પિતામહ એટલે દાદા જ કે ઈ ટાઈમમાં દાદી હતા ભલે ભલે દાદી યુદ્ધ લડવા ન આવ્યા હોય પણ ઘરે તો બેઠા છે ને એ ચિંતા ન કરતા હોય એટલે એમ. એટલે એ બધાની ચિંતા કરે છે, પરિવારજનોની ચિંતા કરે છે એમ કે હું યુદ્ધ લડેશ તો એ બધા મરી જાય ને આ ને તે ને. એટલે એક શું કે લોહીના સંબંધથી બધું એ જોવે છે. પણ એ અર્જુન એમ નથી સમજતો કે હું ક્ષત્રિય છું તો મારું કર્તવ્ય યુદ્ધ કરવાનું હોય છે એમ.
એટલે હવે એને કઈ હવે અર્જુનને ખબર પડતી નથી એટલે ભગવાન કૃષ્ણને એમ કહે છે કે આપણે શું કે મિત્ર તરીકે બહુ વાત કરી લીધી, હવે હું તમારી શરણાગત થઈ જાઉં છું, તમારા શરણમાં હું આવી ગયો છું એમ, હવે તમે મને છે ને કંઈક માર્ગદર્શન આપો એમ. તો હવે મૂંઝવણ કેમ થાય છે? તો જ્યારે માણસ હોય છે ને ભૌતિક વસ્તુમાં પડે ને ત્યારે એવી મૂંઝવણ થાય છે. તો જે જીવનની સમસ્યાઓને સમજતો નથી, એટલે બૃહદરણ્યક ઉપનિષદ છે એમાં કીધેલું છે કે જે જીવનની સમસ્યાને સમજતો નથી અને મોહવશ મનુષ્યનું વર્ણન આ પ્રમાણે થયું છે કે જે મનુષ્ય જીવનની સમસ્યાનો ઉકેલ લાવતો નથી, આપણા જીવનમાં ઘણી સમસ્યાઓનો ઉકેલ ન લાવે, એમને રહેવા દે એટલે ઘાટું થઈને ચીકણું નકરું થતું છે, પણ એને ઉકેલ ન લાવે કે હા કે ના, બોલે છે કે નથી બોલતો, પણ વચ્ચેનું જ રાખે એટલે આખી જિંદગી પછી એમાં ને એમાં શું કે ઘૂસવાયા રાખે એમ, પણ એકવાર નક્કી નથી કરે હા કે ના એમ, પણ વચ્ચેનું એવી રીતના. તો જે મનુષ્ય જીવનની સમસ્યાનો ઉકેલ લાવતો નથી અને આત્મ સાક્ષાત્કારના વિજ્ઞાનને સમજ્યા વગર જ કૂતરા બિલાડાની જેમ આ જગતનો ત્યાગ કરે છે તે કૃપણ છે. જીવનમાં સમસ્યા તો છે, પછી શું કે આ જગત જ આવું છે, બધા જગતમાં આવા છે, મને કોઈ કોઈ હારા મળ્યા નહીં, પણ જગત તો સારું છે, પણ એને જે સમસ્યા છે ને ઉકેલ લાવવાનું છે એમ. એટલે પછી જે અજ્ઞાની છે એમ જ કહેવાનું કે જગત સારું નથી, ભગવાન કેવા છે, મારે હંમેશા આવું જ કરે, મારે હંમેશા ખોટું જ થાય છે, પણ જીવનની સમસ્યાનો કોઈ ઉકેલ નથી લાવતા, એમનું ઘાટું કરતા જાય છે. પછી જે જીવ આ મનુષ્ય યોનિનો ઉપયોગ જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે કરી શકે તેના માટે તે અત્યંત મૂલ્યવાન સંપત્તિ છે. બાકી કૂતરા બિલાડા હોય, પશુ પક્ષી હોય, તેમાં નથી એના છોકરાને બચાવવા હાટું બાંધતા એકબીજા શરીરના કૂતરા નથી બાંધતા, એવું તો પશુ પક્ષીમાં જોવા મળે છે કે એના પરિવારને સાચવતા હોય છે, એનું સંવર્ધન કરતા હોય છે. પણ મનુષ્ય અવતાર શું મેળવ્યો છે? આ બધાથી ઉપર જઈને તમારે મોક્ષ લેવાનો છે. એ મોક્ષ ન લે તો કાંઈ નહીં, પણ આખી જીવનની સમસ્યા છે ને ઉકેલ લાવવાનો છે. તો એવું બધું આપણને આમાં કીધું છે. તો આ તો આપણે શ્લોક નંબર 7. તમારા વિશે શું કેવું જરૂરથી કોમેન્ટ કરજો. આ શ્લોકમાં તો હું ઘણું બધું સમજાવી શકું એમ છું, પણ હવે નથી સમજાવું. તો એવું છે, બધું કર્મની લેણા દેણી પ્રમાણે જ આપણને મળે છે. તો જે થાય વ્યવસ્થિત કરીને જિંદગી પસાર કરો, આવું છે. તો ચાલો થોડી કોમેન્ટ પણ લઈ લઈએ. તો ચાલો આપણે છે ને કોમેન્ટ લઈ લેવી. તો કોમેન્ટમાં ઘણા લોકો કહે છે તમે મારી કોમેન્ટ વાંચતા નથી. તો ભગવદ ગીતાનો શ્લોક વાંચ્યો એટલે મને પછી પ્રેરણા મળી, એટલે આનો એક આપણે વિષય કરીએ એક આપણે છે ને કોમેન્ટ વાંચવાનું બંધ કરી દેવી, એટલે કોઈને દુઃખ ન થાય. પણ હા, તમને છે ને કોમેન્ટ બોક્સમાં જવાબ બધાને મળી રહે. પછી આમાં તો તમે દરરોજ કોમેન્ટ કરે એક વ્યક્તિ કે મારી કોમેન્ટ વાંચતા નથી, એવું ન હોય. આમાં જેની કોમેન્ટ દેખાતી હોય ને એ કોમેન્ટ આપણે વાંચતા જ હોય. ધારો કે અત્યારે તો થોડીક કોમેન્ટ છે ને વાંચી લઈ હોય, 100-150 કોમેન્ટ થાય ત્યારે, એટલે તમને રિપ્લાયમાં બધાને જવાબ તો મળી જ જતા હશે. એટલે એવું છે ને કોઈ કોમેન્ટ નહીં કરવી કે અમારી કોમેન્ટ વાંચતા નથી એમ. તો પછી વર્ષા જડવાણી કહે છે, રાધિકાબેન વર્ષાબેન ભાવનગરથી રોજ તમારા બ્લોગ જોઉં છું. અમે પણ શિયાળામાં જ વધારે આઈસ્ક્રીમ ખાઈએ છીએ. મારો પણ અમેરિકન ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ ફેવરિટ છે. વાહ, સેમ ટુ યુ વર્ષાબેન. પછી ગોસાઈ કાનો કહે છે હર હર મહાદેવ. હિના ગોસ્વામી ફ્રોમ ભાટિયાથી. તો હર હર મહાદેવ. પછી શ્યામ ઠક્કર કહે છે સૂપ સરસ બનાવ્યું છે, થેન્ક યુ. પ્રિયા પટેલ કહે છે દીદી અમે તો દરરોજ ખાવા જઈએ, અમને આઈસ્ક્રીમ બહુ ભાવે શિયાળામાં. શિયાળામાં મારા ખ્યાલથી ઉનાળામાં જેટલું આઈસ્ક્રીમ નહીં ખવાતું એટલું શિયાળામાં ખવાતું હોય છે. આઈસ્ક્રીમ એક ગરમ છે, આમ જોવામાં ભલે ખાવામાં ઠંડુ હોય પણ આમ ગરમ કહેવાય, એટલે શિયાળામાં આઈસ્ક્રીમ ખાવાનું હોય. માહી પટેલ કહે છે અસ્મા સરફરાજ કહે છે હાય દીદી કેમ છો, યમ્મી સૂપ, થેન્ક યુ. પછી ધામેશા નિકિતા કહે છે સરસ વિડીયો છે દીદી, થેન્ક યુ. આવી રીતના સપોર્ટ કરતા રહ્યો ને કોમેન્ટ પણ કરતા રહેજો. પછી નીલમ રાજપાલે કીધું છે કે અમૂલનું કોકોનટ વાળું આઈસ્ક્રીમ આવે છે, એકવાર ટેસ્ટ કરજો કે બહુ મસ્ત આવે છે. એમ તો જરૂરથી હવે નેક્સ્ટ ટાઈમ અમે ટ્રાય કરશું કેવું લાગે છે. મેં તો નથી કોઈ ટ્રાય કર્યું, તમે કર્યું છે? નહીં. તો એવું છે. પછી કોમલ રામવત કહે છે હાય, પુત્રદા એકાદશી કઈ રીતે રહેવાની હોય અને શું જમવાનું હોય પૂરી ડિટેલમાં સમજાવો તો હવે મને તો કેમ ખબર હોય. અમે જે મમ્મી એમ કહે છે આપણે જેમ રહેતા હોય 11 રહેતા હોય એ તો આપણે પુત્રદા એકાદશી રહેવાની, પણ અમે જ્યાં મંદિરે જાવી છે ને ત્યાં બહુ મહત્વ છે પુત્રદા એકાદશી. પુત્રદા એકાદશી દિવસના દિવસે એ મંદિરે કેટલી બધી લાઈન હશે, ઠેક રોડ ઉપર આમ જવો ને તો કલાકની લાઈન હશે. ના તો એ ફળ આપે છે, એટલે જેને દીકરા ન હોય ને એને ફળ આપે છે. તો ઈ મંદિરે જો એવું છે એટલે અરે બધાને નાનું થઈ ગયું હોય છોકરા આવી જાય માનતા પૂરી કરવા દર્શન કરાવવા આવે, એટલે એમ છે ને બહુ લાઈન થાય છે ત્યાં. તો એવું બધું છે. એકાદશી ત્યાં ભોળાનાથે બહુ ગળદી છે, એટલે એવું છે. તો પુત્રદા એકાદશી મમ્મીના કહેવા પ્રમાણે જેમ આપણે નોર્મલ એકાદશી રહેતા હોય
ઈ હોય ને તમે પ્રાર્થના કરો એમાં થોડીક પ્રાર્થના વધારી દેવાની, તો એવું બધું છે. પછી ધ્રુવ દવે કહે છે મારી પાસે ભગવદ્ ગીતા છે ઇંગ્લિશમાં, પણ સ્ટાર્ટ કઈ રીતે સ્ટાર્ટ કરવી? ઇંગ્લિશમાં છે એટલે તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા હશો, હા? તો વાંચતા હોય ને. ગુજરાતી મીડિયમ વાળા છે એટલે ગુજરાતી મીડિયમ ની જ આપણે ગુજરાતી બુક રાખીએ. મેં આ વખતે રિઝોલ્યુશન લીધું છે કે ન્યૂ યર થી ભગવદ્ ગીતા રીડ કરવાનું સ્ટાર્ટ કરીશ. તો મારું એમ કરવું છે કાલ કરે તો આજ કરે તો અભી, એટલે જ્યારે ફ્રી ટાઈમ મળે ને ત્યારે ભગવદ્ ગીતા વાંચી વાંચી લેવાની. નાખવાની. તો પૂરી થાય. નકર ભગવાનનું કામ છે ને હંમેશા જોવો ને તો આઘું આઘું જ જાતું જાય, બાકી બીજા વચ્ચે મોહમાયા આવતી જાય. પછી મેહુલ પટેલ કહે છે ભૂત. તો VM રાવલ સરે પૂછ્યું હતું કે મંદિરમાં આખું ગામ એના ચંપલ આવે, પણ એ કહેવત હું હતી ભૂલાઈ ગયું છે. ભૂત આન્સર નો આવે કે બધા મંદિરમાં નો પ્રવેશી શકીએ એમ, મંદિરમાં નો કોણ નો પ્રવેશી શકીએ એમ, તો ચંપલ એ નો જઈએ કે ને એમ, તો ભૂતે આવે છે ને, ભૂતે ભૂતે નો પ્રવેશી શકે એમ. પછી ફતેમા લક્ષ્મીધર કહે છે હમણાં કોમેન્ટ વાંચતા જ નથી. ના અમે કોમેન્ટ વાંચીએ છીએ, એવું કાંઈ નથી, બધાની કોમેન્ટ વાંચીએ છીએ. પછી પ્રિયા પટેલ કહે છે અમને ચોકોબાર વધારે ભાવે છે. VM રાવલ કહે છે આખા ગામમાં ફરે પણ મંદિરમાં જતા બીવે એવું કોણ? તો ઈ ચંપલ બીવે, પણ ચંપલ થોડા બીવે એટલે ભૂત. ચંપલ બીવે બીવે નહીં પણ હા, એટલે આ પ્રમાણે શું કહેવાય ને ઉખાણા છે એટલે ઈ પ્રમાણે હોય. તો આવું બધું છે. તો જો આવી રીતના તે સપોર્ટ કરતા રહેજો અને કોમેન્ટ પણ કરતા રહેજો. વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ પણ ભૂલતા નહીં. તો ચાલો હવે પાછા જો પપ્પા જરા આવી ગયા છે 8 વાગે, 7:45 થયા છે. તો ચાલો પાછા ઈદરાનો કાર્યક્રમ આપણે ચાલુ કરીએ.